નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તો તમારા જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે ને એ તમારે નંબરમાં કાઉન્ટ આપવાનો છે. જેમ કે 10માંથી 9 સાચા છે, 10માંથી 8 સાચા છે કે 10માંથી 10 સાચા છે. તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, બરાબર છે? તો 10માંથી કેટલા સાચા એ જણાવવાનું છે. અને આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટ અંતર્ગત કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, જવાબ આવશે કે આ દરેક યોજના, બરાબર છે, આ દરેક યોજના છે એની જાહેરાત થઈ છે. નમોશ્રી યોજના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, બરાબર છે. તો આ 3 યોજનાની વાત કરીએ. આમ જોવા જઈએ તો આ 2 યોજના છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, એ કિશોરીઓ માટે સ્પેશિયલ છે, પરંતુ મહિલાઓની વાત કરીએ તો 3 યોજના આપણે કહી શકીએ. તો મિત્રો, તમને ખબર છે કે ગુજરાતનું બજેટ છે એ 3,32,465 કરોડનું બજેટ છે. અને આપણે બજેટ છે ને એને સપોઝ એક લેક્ચરમાં ભણવા જઈશું ને તો ખાસો મોટો લેક્ચર થશે, એટલે આપણે એને ટુકડાઓમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ ટોપિક્સ પ્રમાણે પ્રશ્નો લાવીને ભણીશું. તો ગુજરાતમાં રજૂ થયેલ બજેટ અંતર્ગત આધુનિક સમાજમાં કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના યોજનાઓની ઉદ્દેશથી 3 યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. એક છે નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમોશ્રી. નમો લક્ષ્મીની વાત કરીએ તો ધોરણ 9થી 12 સુધીના જે સરકારી સ્કૂલો છે, જે ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો છે, એમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ માટે 4 વર્ષમાં 50,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના બેટી બચાવો બેટી પઢાઓ, બરાબર છે, એ વિઝનને સંરેખિત કરે છે. બીજી છે નમો સરસ્વતી યોજના. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કરતાં વધારે ગુણ લાવનાર, ધોરણ 11 તથા ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 5 લાખ ગરીબ મધ્યમ વર્ગ વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000. નમોશ્રી યોજના કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ 11 શ્રેણીઓ, જેમ કે અનુસૂચિત જાતિ, જનજાતિ, BPL ધારક, NFSA કાર્ડ ધારક વગેરે મહિલાઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે 12,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, બરાબર છે. આ યાદ રાખજો. આ ઉપરાંત યાદ રાખજો, આ બજેટ છે એ બજેટ અંતર્ગત 7 નવી, એટલે કે 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવશે. આ 7 જે મહાનગરપાલિકા છે એના માટે એક સરસ ટ્રીક તમને કહી દઉં. આ ગાવાની મોસમ શું છે? આ ગાવાની મોસમ. આ એટલે આણંદ, પછી ગાંધીનગર, વાપી, નવસારી, મો પરથી મોરબી, સ પરથી સુરેન્દ્રનગર અને મ પરથી મહેસાણા. ઓકે,
છીંક આવતા આવતા જતી રહે છે. તો આ યાદ રાખજો મિત્રો. ઓકે, ચલો તમારા માટે પ્રશ્ન, અત્યારે હાલમાં ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે કેશલેસ એવરીવેર. શું છે? કેશલેસ એવરીવેર. તો જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પરામર્શ કરીને તમામ હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપવા માટે કેશલેસ એવરીવેર પહેલ શરૂ કરી છે. અત્યાર સુધી એવું હતું મિત્રો કે જે સ્વાસ્થ્ય વીમા પોલિસી ધારક ફક્ત એવી જ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકતા હતા જેની સાથે વીમા કંપનીને જોડાણ કર્યું હોય. પરંતુ હવે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો એવી હોસ્પિટલમાં પણ કેશલેસ સુવિધાનો લાભ લઈ શકશે જે વીમા કંપનીઓના નેટવર્કમાં નથી. બરાબર છે. હવે જીઆઈસી છે, જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ, એના દ્વારા જે નિર્ધારિત નિયમાવલી છે એ નીચે મુજબ છે. ગ્રાહકે હોસ્પિટલમાં દાખલ થયાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં વીમા કંપનીને જાણ કરવી. આપાતકાલીન હોય, ઇમરજન્સી હોય તો ગ્રાહકે પ્રવેશના 48 કલાકની અંદર વીમા કંપનીને જાણ કરવી. દાવો પોલિસીની શરતો મુજબ સ્વીકાર્ય હોવો જોઈએ. વીમા કંપનીના સંચાલન માર્ગદર્શિકા અનુસાર કેશલેસ સુવિધા સ્વીકાર્ય હોવી જોઈએ. આરોગ્યની વાત કરી છે. આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી કોણ છે તમે કમેન્ટમાં જણાવો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઉદ્યાન ઉત્સવ 2024. આપણા રાષ્ટ્રપતિ છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, શ્રીમતી દ્રૌપદી મુર્મુ. એમણે નવી દિલ્હીમાં આવેલા જે અમૃત ઉદ્યાન છે એમાં ઉદ્યાન ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્યાન ઉત્સવ હેઠળ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લું રહેશે. દર સોમવારે ઉદ્યાન મેન્ટેનન્સ માટે બંધ રખાશે. 15 એકર વિસ્તારમાં ફેલાયેલા ઉદ્યાનમાં આ વખતે ફૂલોની 85 કરતાં વધારે પ્રજાતિઓ, એક પુષ્પ ઘડિયાળ અને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. અહીંથી મને યાદ આવે છે, આપણા ગુજરાતમાં ને એ પણ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો યોજાયો હતો. 11મા નંબરનો યાદ રાખજો. અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ નોંધાયું છે, સૌથી લાંબો ફ્લાવર શો, ચાઇનાને પછાડીને. આ ઉપરાંત પહેલીવાર અમૃત ઉદ્યાનમાં આવનારા જે પણ વિઝિટરો છે એમના માટે 18 પ્રકારના 42,000 ટ્યુલિપના એક થીમ ગાર્ડન પણ વિકસિત કરાયો છે. આ ઉદ્યાનમાં 225 વર્ષ જૂનું શીશમનું વૃક્ષ અને બોન્સાઈ ગાર્ડન કે જેમાં 300થી વધુ બોન્સાઈ વૃક્ષો દાયકાઓ જૂના છે એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. તમને ખબર છે આ જે અમૃત ઉદ્યાનની આપણે વાત કરી રહ્યા છીએ એનું જૂનું નામ શું છે? આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખો. અને મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી આ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ આ બંને ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને મળશે અહીંયા બિલકુલ ફ્રીમાં. સાથે પોલ્સ તમને રમવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે એપરલ ગાર્મેન્ટ્સની નિકાસ માટે ROSCTL યોજનાને ક્યાં સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે 31મી માર્ચ 2026 સુધી. ઓકે, તો કેન્દ્રીય કેબિનેટે એપરલ ગાર્મેન્ટ્સ છે એની નિકાસ માટે રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લિવાઇસ એટલે ROSCTL આ યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. શરૂઆતમાં શું થયું ખબર છે કે 31 માર્ચ 2020 સુધી આની મંજૂરી આપી હતી. પછી શું કર્યું કે 31મી માર્ચ 2024 સુધી 4 વર્ષ લંબાઈ, અને અત્યારે પાછું શું કર્યું કે બીજા 2 વર્ષ લંબાઈ છે 31મી માર્ચ 2026 સુધી. આનો ઉદ્દેશ શું છે? તો વળતર એટલે કે છૂટ દ્વારા વસ્ત્રો, ગાર્મેન્ટ અને મેડઅપ્સ છે ક્ષેત્રની નિકાસ પર ડ્યુટી ડ્રોબેક સ્કીમ અને આ ઉપરાંત રાજ્ય તેમજ કેન્દ્રીય કર અને વસૂલાતની ભરપાઈ કરવાનો છે. આ યોજના ગાર્મેન્ટ અને મેકઅપ સેક્ટરની નિકાસ સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરવાનું છે. આ યોજના અંતર્ગત વળતર એટલે કે છૂટ પછી ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ્ટના સ્વરૂપમાં આપવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ક્રિપ્ટ્સ છે, કસ્ટમ સિસ્ટમ છે, એના પર ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે. ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ્ટનો ઉપયોગ માલની આયાત પર મૂળભૂત જે કસ્ટમ ડ્યુટીની ચૂકવણી માટે કરવામાં આવશે. આ સ્ક્રિપ્ટ્સ મુક્તપણે ટ્રાન્સફર કરી શકાય તેવી રહેશે. અને ઈ સ્ક્રિપ્ટ્સની માન્યતા છે એ સ્થળાંતરને કારણે ઈ સ્ક્રિપ્ટ્સની માન્યતાનો સમયગાળો બદલાશે નહીં.
એની રચનાનો 1 વર્ષનો રહેવાનો છે, રચના થઈ પછી 1 વર્ષ સુધી. પછી પાત્રતા, ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા નકારાયેલી એન્ટિટી લિસ્ટ હેઠળની સંસ્થાઓ આઈસી સિવાય ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ, એપરેલ, મેડપ ક્ષેત્રના તમામ નિકાસકારો યોજના હેઠળ લાભ લેવા પાત્ર છે. અમલીકરણ એજન્સી કઈ છે? કાપડ મંત્રાલય છે. કાપડ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવી છે અને મહેસૂલ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે. આપણા કાપડ મંત્રી કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો, આવડતું હોય તો. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં સમાચારમાં રહેલા આઈએનએસ સંધ્યાકનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોલકાતા દ્વારા આનું આયોજન એટલે કે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આઈએનએસ સંધ્યાક છે એને વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું સર્વેક્ષણ જહાજ છે, બરાબર છે, યાદ રાખજો. તમને એવું પૂછાય ભારતનું સૌથી મોટું જહાજ, તો આઈએનએસ વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર છે. કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ટોટલ 4 સર્વે વેસલ્સ એની શ્રેણીમાં નંબર 1 છે. 4 કયા કયા છે? પહેલું તો તમને ખબર પડી ગઈ, આઈએનએસ સંધ્યાક છે. બીજા નંબરનું છે નિર્દેશક કરીને, આઈએનએસ નિર્દેશક. ત્રીજા નંબરનું છે એ છે આઈએનએસ ઈક્ષક, અને ચોથા નંબરનું છે આઈએનએસ સંશોધક. આ 4 છે. હવે આ જે સંધ્યાંક છે એની લંબાઈ 110 મીટર અને વિસ્થાપન ક્ષમતા 3400 ટનની છે. તે ફિક્સ પીચ પ્રોપેલર સાથે જોડાયેલા 2 મરીન ડીઝલ એન્જિન ધરાવે છે. ઓછી ઝડપે દાવપેચ કરવામાં મદદ કરવા માટે એમાં બો અને સ્ટર્ન થ્રસ્ટર્સ છે. આઈએનએસ સંધ્યાંકની 80%થી વધુ સામગ્રી સ્વદેશી છે, જે આત્મનિર્ભર ભારત પહેલ સાથે સંરેખિત છે. અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક સાધનો, જેમાં સ્વાયત્ત અંડરવોટર, રિમોટલી ઓપરેટેડ વાહનો, પોઝિશનિંગ સિસ્ટમ, ડિજિટલ સોનાર, આ બધાનો સમાવેશ થાય છે. તમને ખબર છે, હાઇડ્રોગ્રાફર પરથી યાદ આવ્યું, તમારા માટે આપણે અલગથી પ્રશ્ન નથી લાવતા, પરંતુ આપણા ભારતના ચીફ હાઇડ્રોગ્રાફર નવા બન્યા છે, 2 દિવસ થયા. શું નામ છે એમનું? લોચનસિંહ પઠાણિયા. હાઇડ્રોગ્રાફર એટલે પાણીમાં જે સર્વે થતો હોય ને, પાણીમાં, દરિયામાં, નદીઓમાં જે સર્વે કરવામાં આવે એને હાઇડ્રોગ્રાફિક સર્વે કહેવાય. તો દરિયાકાંઠા અને ઊંડા પાણીમાં હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ, નેવિગેશન અને માર્ગ નિર્ધારણ માટે સક્ષમ છે. સંરક્ષણ અને સિવિલ એમ બંને માટે સમુદ્રી અને ભૌગોલિક ડેટાના સંગ્રહનું સર્વેક્ષણ હાથ ધરવા માટે પણ એ સક્ષમ છે. ત્યારબાદ જોયું તો જોહોર રાજ્યના સુલતાન ઇબ્રાહિમને મલેશિયાના 17મા રાજા તરીકે શપથ લીધા છે. મલેશિયાના રાજા તરીકે એમની સ્થાપના પહેલાં તેઓ 2010થી જોહોરના સુલતાન તરીકે સેવા આપતા હતા. તેમણે કુઆલાલંપુરના રાષ્ટ્રીય મહેલમાં પદના શપથ લીધા હતા. મલેશિયાની જે રોટેશનલ રાજાશાહી પ્રણાલી છે એ હેઠળ દેશના 9 શાહી પરિવારોના વડાઓ દર 5 વર્ષે રાજા બને, જેને યાંગ ડી પરતુઆન અગોંગ કહેવાય છે, કે તે જે ભગવાન બનાવે એવું કહેવાય છે. સુલતાન ઇબ્રાહિમ અલ સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહનું સ્થાન લેશે, જેઓ તેમના 5 વર્ષનો રાજા તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને તેમના વતન પહાંગ રાજ્યનું નેતૃત્વ કરવા પાછા ફરી રહ્યા છે. મલેશિયાની વાત કરીએ, કેપિટલ કુઆલાલંપુર છે અને કરન્સી મલેશિયન રિંગિટ છે. તમારે જણાવવાનું એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે. આન્સર આવડે તો કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, મારું ફેસબુક આઈડી RI ભાસ્કર છે, અને મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે. અહીંથી તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કેટલા યુવા ભારતીય વૈજ્ઞાનિકોને યુકેના બ્લાવટનિક એવોર્ડ્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો ટોટલ 3 યુવા ભારતીયો છે, બરાબર છે, જેઓ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. આ ત્રણેયને યુનાઇટેડ કિંગડમ છે એનું બ્લાવટનિક એવોર્ડ છે એ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ 3 યુવા ભારતીયોની વાત કરીએ, એમના નામ એક તો રાહુલ ઓ નાયર, મેહુલ મલિક અને તન્મય ભરત. આ એવોર્ડ યુવા વૈજ્ઞાનિકોને 3 શ્રેણીઓમાં સંશોધન બદલ આપવામાં આવે છે. મુખ્ય વિજ્ઞાન ચીફ સાયન્સ, ભૌતિક વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જીવન વિજ્ઞાન લાઈફ સાયન્સ,
આ પુરસ્કાર અંતર્ગત 48,000 પાઉન્ડની સ્કોલરશિપ ધનરાશિ આપવામાં આવે છે. રાહુલ આર નાયર ધ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના મટીરિયલ ભૌતિક શાસ્ત્રી છે. 2D એટલે દ્વિપરિમાણીય, 2 ડાયમેન્શન. આ સામગ્રી પર આધારિત પટલ વિકસાવવા માટે ભૌતિક વિજ્ઞાન અને એન્જિનિયરિંગ્સમાં પુરસ્કાર તરીકે નામાંકિત થયા છે, જે ઉર્જાનું વિભાજન શુદ્ધિકરણની તકનીકોને સક્ષમ કરશે. મેહુલ મલિકને ગ્રાઉન્ડ બ્રેકિંગ તકનીકો દ્વારા ક્વોન્ટમ કોમ્યુનિકેશન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે, જે હાઈ ડાયમેન્શનલ એન્ટેલમેન્ટ એક જટિલ ક્વોન્ટમ ફિઝિક્સ ઘટનાનો ઉપયોગ કરે છે. મલિકની શોધ લાંબા અંતર અને જટિલ પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટે સામાન્ય રીતે નાજુક ગૂંચવણને સક્ષમ કરે છે. મજબૂત અને ઉચ્ચ ક્ષમતાવાળા ક્વોન્ટમ નેટવર્ક્સનો તે પાયો નાખે છે. તન્મય ભરત તેને માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા અને આર્કિયા દ્વારા ઉત્પાદિત કોષ સપાટી પરના પરમાણુઓના અણુસ્તરના ચિત્રો બનાવવા માટે ઇલેક્ટ્રોન ક્રોમેટોગ્રાફી એમાં અદ્યતન લેટેસ્ટ ટેકનિકનો વિકસાવવા માટે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. આ યાદ રાખજો. તો 3 યુવા ભારતીયો છે. ચલો, યુવા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ ભારતમાં? વિશ્વમાં તો ખબર છે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટે આવે. ભારતમાં ક્યારે આવે છે? ભૂટાનના નવા વડાપ્રધાન બની ગયા છે શેરિંગ તોબગે. તો રિસન્ટલી ચૂંટણી યોજાઈ. ભૂટાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ઉદારવાદી નેતા શેરિંગ તોબંગ ભૂટાનના વડાપ્રધાન બન્યા અને એમની આ બીજી મુદત છે. ભૂટાનના રાજા છે ને, રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક, એમના દ્વારા ઔપચારિક નિમણૂક કરવામાં આવી છે. લોકશાહીની સ્થાપના થઈ ત્યારથી 58 વર્ષીય ટોબગે દેશના ચોથા સ્વતંત્ર રીતે ચૂંટાયેલા વડાપ્રધાન છે. તેઓ અગાઉ વર્ષ 2013થી 2018 સુધી વડાપ્રધાન હતા. તેઓ વર્ષ 2008માં પ્રથમ મુક્ત મત પછી સ્થાપિત સંસદમાં વર્ષ 2008થી 2013 સુધી વિરોધ પક્ષના નેતા પણ હતા. ભૂટાનની વાત કરીએ. ભૂટાનનું કેપિટલ શું છે? થિમ્પુ છે. કરન્સી છે તમારે કહેવાની છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાન દ્વારા નગદલ પેલજી ખોરલો આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જોઈએ? 4. મિનર્વા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42મા નંબરનો બંધારણ સુધારો એની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી? તો 55મી. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે જાય? સંઘ સંસદ દ્વારા, એટલે એમની પાસે જાય. 2 કે તેથી વધુ રાજ્યો એમના વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની? તો સંસદની છે. રાજ્યો વચ્ચે તકરાર સર્વોચ્ચ કાનૂનની કઈ હુકુમત હેઠળ આવે છે? મૂળ હુકુમત. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કઈ? જો હવે તમને પૂછે તો પહેલાં તો આણંદ હતી, હવે તમને પૂછે અત્યારે 2024માં તો બનાસ ડેરી આવશે, બનાસકાંઠા. ખારાગોડા શું છે? સ્થળનું નામ છે. ભારતની ભૂમિને 6% ભાગ કયું રાજ્ય રોકે? આપણું ગુજરાત. ઇફકો શાના માટે પ્રખ્યાત છે? તો રાસાયણિક ખાતર માટે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર. ઉત્તર ગુજરાતની પૂછે તો બનાસ અને ગુજરાતની પૂછે તો સાબરમતી. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી? તો અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકાર દ્વારા શ્રી લાલકૃષ્ણ અડવાણીને કયા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી? તો ભારત રત્ન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા ગુજરાતમાં ટોટલ કેટલી મહાનગરપાલિકા છે? તો 8 છે. કઈ કઈ? અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત 4 થઈ ગઈ. પછી ભાવનગર 5મી, પછી ભાવનગર, પછી જામનગર 6ઠ્ઠી, 7મી આવશે ગાંધીનગર અને 8મી જુનાગઢ. સેકન્ડ પ્રશ્ન, આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નામ શું છે? ડૉક્ટર મનસુખ માંડવિયા. શું છે? ડૉક્ટર મનસુખ માંડવિયા. અમૃત ઉદ્યાનનું જૂનું નામ શું? મુઘલ ગાર્ડન. કાપડ મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે? પિયુષ ગોયલ. 5મો પ્રશ્ન,
પાંચમો પ્રશ્ન, મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટર અનવર ઇબ્રાહિમ. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં યુવા દિવસ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. સાતમો પ્રશ્ન, ભૂટાનની કરન્સી ગુલ્ટ્રમ. મને એક યાદ આવ્યું, આપણે GRSE વિશે ભણ્યા ને, ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ એન્જિનિયર્સ, જે કોલકાતા આવ્યું છે. એકચ્યુઅલી એની સ્થાપના 1884માં થઈ હતી, એ પણ યાદ રાખજો. RR હરી છે એના CMD છે. ચલો, હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટૂર 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો છે? સેકન્ડ પ્રશ્ન, ભારતનો સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.